નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ આજનો એજન્ડા સાથે હું છું અંકિત। ગુજરાતીમાં એક કહેવત તો તમે સાંભળી હશે કે ચમત્કાર સિવાય નમસ્કાર નહીં। બસ હવે આ વાત લોકો ખૂબ સારી રીતે સમજી ગયા છે। અત્યાર સુધી પડતર પ્રશ્નોને નિકાલ માટે કચેરીઓમાં ધક્કા ખાતી જનતા સમજી ગઈ છે કે તંત્રનું નાક દબાવ્યા સિવાય તેમનું કામ થવાનું નથી। એટલે હવે શાણી જનતા તંત્રનું એવું નાક દબાવે છે કે અધિકારી સામેથી દોડતા દોડતા આવે છે અને લોકો ઊભા ઊભા પોતાની સમસ્યાનું સમાધાન કરાવે છે। તમે કાલે એવું કહેતા કે બ્રિજ સારો છે, તમે આ બ્લોક તૂટી ગયો છે, તમને ખબર નથી, તમારી જવાબદારી નથી। તમે અહીં આગળ તમાશા જોવા આવો છો, ગામડાનો વ્યક્તિ મરી જાય તમાશા જોવા આવો છો તમે અહીં આગળ। ચમત્કાર સિવાય નમસ્કાર નહીં। સમયગાળો પૂરો થઈ ગયો તો પણ કેમ એનું બ્રિજનું તો જનરલી લાઈફ 100 વર્ષની હોય છે, એટલે બ્રિજમાં 40 વર્ષ પૂરા થયા છે પણ એનો સમયગાળો પૂરો નથી થયો હજી। 60 વર્ષ બ્રિજ ચલાવો છે હજુ તમારે, અહીંયા ચલાવું તને। શાણી જનતાએ તંત્રનું દબાવ્યું નાક। અધિકારી આઈને એવું કહે છે કે મને ખબર નથી ને હવે આ તૂટી ગયા પછી એવું કહેતો કે આની બ્લોક તૂટ્યો છે, અહીંયા આગળ 20 જણા મરી ગયા છે, હવે તમે શું વાત કરો છો? હવે ઊભા ઊભા લાવે છે સમસ્યાનું સમાધાન। ચોમાસામાં ગુજરાતની સામાન્ય જનતા અનેકવિધ સમસ્યાથી હેરાન પરેશાન થઈ રહી છે। વિસ્તારમાં રોડ રસ્તાની સમસ્યા, ખાડારાજની સમસ્યા, પાણી ગટર લાઈનની સમસ્યાથી લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે। પણ નફ્ફટ તંત્રને કંઈ જ નથી પડી, એ તો પોતાની મસ્તીમાં જ મસ્ત છે। જોકે હવે સાદી ભોળી જનતા સમજી ગઈ છે કે સીધી આંગળીએ ઘી નહીં નીકળે। નેતા અધિકારીઓને ભય બાપા કરીને કામ નહીં થાય, એટલે હવે જનતાએ આંગળી થોડી વાંકી કરી છે। પડતર પ્રશ્ન મુદ્દે હવે સામાન્ય જનતા રોડ રસ્તા પર ઉતરી આવી છે, જે તંત્રનો એવો હુરિયો બોલાવે છે કે તંત્રના અધિકારી પદાધિકારીઓ દોડતા થઈ જાય છે અને કહે છે, બોલો જનતા જનાર્દન આપની શું સેવા કરીએ। જોઈ લો આ દ્રશ્યો। મોરબીના રવાપર ગામે પ્રાથમિક સુવિધા માટે મહિલાઓ રસ્તા પર ઉતરી આવી। મહિલાઓએ જડેશ્વરથી વાંકાને જતા રોડ પર ચક્કાજામ કરી, થાળી વેલણ વગાડી પોતાનો અવાજ તંત્રના બહેરા કાન સુધી પહોંચાડ્યો। મહિલાઓએ ચીમકી ઉચ્ચારી હતી કે સમસ્યા ઉકેલશો નહીં તો રોડ છોડીશું નહીં। મોરબીમાં જ્યારે મુખ્યમંત્રી આવે ત્યારે તાત્કાલિક રોડ કેમ બની જાય છે અને અત્યારે આવા ચોમાસામાં ભર ચોમાસામાં આટલા પાણીમાં હાલવું પડે। છોકરાઓને સ્કૂલે જવું હોય, બાયુને શાક લેવા જવું હોય તો ક્યાંય નીકળાતું નથી। અને તમે એક વખત જો અમારી શેરીમાં ગોલ્ડન માર્કેટની પાછળ આવો ને તો અત્યારે હાલમાં ગારો જ છે, જે ક્યાંય પણ બ્લેડ બહાર ન નીકળાય। તો પછી બધા નગરપાલિકા વાળાને આ બધું ધ્યાન દેવું પડે। અને જ્યારે વોટ જોતા હોય ત્યારે કેમ બધા આવો અમને વોટ દો, અમને વોટ દો। તો આ 30 વર્ષથી આખા મોરબીમાં એવું નથી કે અમારા સોસાયટીમાં કે આજ રોડ ઉપર એવું છે, આખા મોરબીમાં રોડ એવા તો ધ્યાન દેવું પડે। આ રોડ સમસ્યા છે, ખૂટિયા આવે તો ખૂટિયા બધાને પાડી દે, કાંઈ વ્યવસ્થા નથી ભાઈ। અમે શું કરી બધા આખે પબ્લિક હેરાન થાય, કેટલા વર્ષોથી બધા હેરાન થાય। આ મોરબી સહન કરે, બાકી કોઈને બાપની તાકાત નથી સહન કરવાની, સમજા? ચાલુ વર્ષે કોઈથી કેમ થાય ઘરમાં? અને જ્યાં જોઈએ મોરબી હા વાહ વાહ કરે, મોરબીમાં આવે તો તાત્કાલિક કેમ થઈ જાય? રાતે દવાખાના થઈ જાય, હોસ્પિટલો હમી થઈ જાય, ઝૂલતો પુલ તૂટો તો કોઈ જવાબદારી લીધી? આ વિરોધની એવી અસર થઈ કે તાત્કાલિક તંત્રના અધિકારીઓ બુલડોઝર સાથે હાજર થઈ ગયા અને ગણતરીના જ કલાકોમાં કામગીરી ચાલુ થઈ ગઈ। અકળાયેલી જનતા હવે સમજી ગઈ છે કે નાક દબાવ્યા સિવાય આપણું કોઈ કામ થવાનું નથી, એટલે જુદા જુદા વિસ્તારમાં આ પ્રકારે જનતા હલ્લાબોલ કરી રહી છે। અમદાવાદના અસારવામાં સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા એક શાળામાં પુસ્તક વિતરણ કાર્યક્રમમાં ગયા હતા। જોકે સ્થાનિકોએ તકનો લાભ ઉઠાવી પડતર પ્રશ્ન મુદ્દે દર્શનાબેનનો હુરિયો બોલાવ્યો। લોકોએ ધારાસભ્યને એટલા માટે ઘેર્યા કે વિસ્તારમાં ડ્રેનેજ લાઇનની મોટી સમસ્યા છે। ગટરો બેક મારે છે, પાણીની લાઇનમાં ગટરના ગંદા પાણી ભળી જતા પાણીમાંથી વાસ આવે છે। 2 મહિનાથી લોકો હેરાન થઈ રહ્યા છે, પણ સમસ્યાનું કોઈ સમાધાન નથી થયું।
કોઈ અહીંયા પાણીની લાઈન ગટરની લાઈન પાણી ભેગું થઈ ગયું છે, પાણી એકદમ ખરાબ આવે છે, પીવા લાયક તો આવતું જ નથી. તો પીવાના પાણી માટે શું કરો? પીવાના પાણી માટે તમે બહારથી બોટલો મંગાવીએ છીએ. 10 મિનિટ જ્યારે ગંદુ પાણી એવું આવે છે કે આપણે જો વાસ મારે અંદરથી, એ પાણી જોઈ બી ના શકીએ એવું પાણી હોય છે. પછી ધીરે ધીરે નવું થોડુંક આવે છે. આવી સમસ્યાઓ છે અને મચ્છરનો તો એટલો ઉપદ્રવ ચાલુ થઈ ગયો છે અને અહીંના અધિકારીઓએ જે કામ કરીને આવીને જોઈ જાય છે પછી આવતા પણ નથી, બરાબર. અને આ 2 મહિનાથી કામ ચાલુ કર્યું હતું, જેમ તેમ જોઈન્ટ કરીને જતા રહ્યા. જોઈન્ટ કરી પણ નથી હજુ, પાઇપો ખાલી નાખી જ છે. એના હિસાબે ગટર ઉભરાવાના પ્રોબ્લેમ વધારે ચાલુ થઈ ગયા છે. જોકે જનતાએ હુડિયો બોલાવતા ધારાસભ્યએ તાત્કાલિક કામ કરવાની સૂચના આપી છે અને 2 દિવસમાં સમસ્યાનો ઉકેલ લાવવા આદેશ કર્યો છે. એ 20 ફૂટ ઊંડું ડ્રેનેજ લાઇન છે, એ ખોદીને કામગીરી કરવાની થાય છે નાળામાં. એ વરસાદના હિસાબે એ કામગીરી થોડી અટકેલી હતી. સવારે પણ માનનીય ધારાસભ્યશ્રીએ અને અમે પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યા ભટજી જોડે અને એડિશનલ સિટી એન્જિનિયર અમિત પટેલ જોડે વાત કરી છે. લગભગ કાલ સવારે રાઉન્ડ પણ કરીશું અને જે શક્ય હશે તો ઝડપથી એ મેનહોલ રિપેરિંગ કરવાની કામગીરી ચાલુ કરીશું. મેં અધિકારી સાથે ત્યાં સ્થળ પર જ ઊભા રહીને અધિકારીને બોલાવ્યા છે, અધિકારીને સૂચના આપી છે. ડેપ્યુટી કમિશનર રમ્યા ભટ્ટ સાથે પણ વાત કરી છે અને એ નાળું હવે 2 દિવસથી કોરું નીકળ્યું છે એટલે એ નાળું ખોલી અને એ રિપેરિંગ કામ થશે. પછી આ જે પાણી બેક મારે છે ડ્રેનેજનું, એ નહીં મારે અને તાત્કાલિક એ ડ્રેનેજ લાઇનનું પણ જોડાણ આજે થઈ જાય એવી મેં સૂચના આપી છે. ધરતીપુત્રો પણ સમજી ગયા છે કે જ્યાં સુધી હલ્લાબોલ નહીં કરીએ ત્યાં સુધી તંત્ર ગાઢશે નહીં. મોરબીના હળવદમાં વીજપોલના વળતર મુદ્દે ખેડૂતોની લડત ચાલી રહી છે, જેમાં આજે ખેડૂતોએ વીજપોલ નાખવાની કામગીરી અટકાવીને તંત્રના બુલડોઝર સામે જય જવાન જય કિસાનના નારા લગાવ્યા. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. બીજી બાજુ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈને લોકોમાં જબરદસ્ત રોષ ભભૂકી રહ્યો છે. તંત્રએ કામગીરીના નામે 4 ઇજનેરને સસ્પેન્ડ કર્યા છે, જેમાંના આરએનબી વિભાગના કાર્યપાલક ઇજનેર NM નાયકાવાલા, જે બ્રિજ તૂટ્યા બાદ પણ બ્રિજ જર્જરિત નહોતો એવું ડાપણ કરી રહ્યા હતા, જે આજે લોકોની ઝપટે ચડ્યા હતા. લોકોએ એવો ઉધડો લીધો કે નાયકાવાલાએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. કેવા પ્રમાણે આ પુલ જર્જરિત ખરો કે નહીં? ના, જર્જરિત નથી. હજુ પણ જર્જરિત નથી. આટલી મોટી ઘટના થાય છે કે જર્જરિત નથી? કેવા પ્રમાણે આ પુલ જર્જરિત ખરો કે નહીં? ના, જર્જરિત નથી. હજુ પણ જર્જરિત નથી. આટલી મોટી ઘટના થાય છે કે જર્જરિત નથી? કાલે એવું કહેતા કે બ્રિજ સારો છે. બતાવું તમારો વિડીયો. તમે આ બ્લોક તૂટી ગયો છે, તમને ખબર નથી, તમારી જવાબદારી નથી. તમે અહીં આગળ તમાશા જોવા આવો છો, ગામડાનો વ્યક્તિ મરી જાય તમાશા જોવા આવો છો. તમે અહીં આગળ તમને ભાન નથી હોતું, તમારી જવાબદારી નથી હોતી. અરે કમ નહીં વાત કરવાની. લોકોનો જીવ ગયો છે, તમારો કોઈ દીકરો મરી ગયો છે, તમને શું ખબર પડે? તમારે અહીં ઊભું જ ના રહેવાનું આવે. 2-3 વર્ષ પહેલા તમારે આગળ આવવાનું હતું. આવું ખાલી આગળ હોશિયારી મારવા નહીં આવવાનું. તમે અધિકારીઓ બધા ભ્રષ્ટ અધિકારીઓને પાપે આજે આ બધી ઘટના પણ છે. 2 છોકરા મરી છે, શરમ આવી જોઈએ આ લોકોને, આ તંત્ર અધિકારીઓને શરમ આવી જોઈએ. આમ જે કામ માટે જનતાને પહેલા કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા, આવેદનપત્રો આપવા જવું પડતું હતું, તેમ છતાં જે કામ નહોતું થતું તે હવે જાગેલી જનતાએ નેતા અધિકારીઓની બોચી પકડતા ઊભા થવા લાગ્યું છે. પણ આવી નોબત તેમના જ કારણે આવી છે. નેતાઓ અધિકારીઓ પહેલા જ જનતાનું કામ કરવાની તત્પરતા દાખવતા હોત તો આજે તેમની બોચી પકડવા જનતા ન દોડત.